જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ ભક્તોને એવો ઉપદેશ આપ્યો છે કે જીવ પ્રાણી માત્રને દુખવા નહીં અને કોઈનો દ્રોહ કરવો નહીં. તેમાં પણ ગરીબ હોય અને વળી તે ભગવાનનો ભગત હોય તેને દુખવાથી શું પરિણામ આવે છે તે વડોદરાના શ્રીહરિના એકાંતિક ભક્ત નાથ ભક્તના પ્રસંગથી જોઈએ. ગરીબ એટલે ઘણા આર્થિક રીતે ગરીબ હોય તો કોઈ મનથી કે સ્વભાવથી ગરીબ હોય. કોઈની સામે ઊંચા અવાજે બોલી ન શકે, સહન કરી લે. નાથ ભક્ત બંને રીતે ગરીબ હતા, પરંતુ શ્રીહરિના અનન્ય ભક્ત હતા, મહામુક્ત હતા. શ્રીહરિના રાજીપાથી તેઓના જીવનમાં કામ, ક્રોધ, મત્સર, દ્વેષ આદિ અંતશત્રુઓ નાશ પામી ગયા હતા. શ્રીહરિએ એમને અનેક પરચા આપ્યા હતા. 69 કાળમાં શ્રીહરિએ નાથ ભક્તની 4 કોઠીઓ અખોટ દાણાથી અક્ષય પાત્ર બનાવી હતી અને તેથી હજારો માણસો જીવ્યા હતા. પોતે બહુ સંતોષી હતા. એક સમયે ગાયો મારનાર કસાઈઓને તેઓએ પથ્થર જેવા સજ્જડ કરી નાખ્યા હતા. તેઓના સંપર્કમાં આવનારા કેદીઓ પણ સત્સંગી થયા હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સત્સંગથી તેઓ અતિ ઉચ્ચ કોટીના ભક્તની સ્થિતિને પામ્યા હતા. નાથ ભક્તની સુદામા જેવી સ્થિતિ હતી, તો પણ ક્યારેય કોઈની પાસે હાથ લંબાવતા નહીં. એક સમયની વાત છે, જ્યારે તેઓના છોકરાઓ પણ ભૂખ્યા રહેવા પામ્યા ત્યારે તેમના પત્નીના કહેવાથી પોતાની 1 દુજોની ભેંસ વેચવા તૈયાર થયા. આ વાત વડોદરા શહેરમાં ફેલાઈ ત્યારે 2-5 માણસો મારફતે ગાયકવાડના કારભારી નારૂપંત નાના સાહેબે આ વાત સાંભળીને ચોકીદારોને મોકલ્યા કે જાઓ નાથ ભક્તને ત્યાં અને કહીજો કે સાહેબને ભેંસ જોઈએ છે, જે કાંઈ કિંમત થશે એ આપી દેશે. ચોકીદારોએ નાથ ભક્તને ત્યાં આવીને આ વાત કરી એટલે ભક્ત ખુશ થયા. શ્રીહરિનો ઉપકાર માન્યો કે દિવાન સાહેબ જેવા મોટા માણસ ભેંસ ખરીદે છે તો મારી ગરીબી સામે જોઈને મને ભેંસની સંપૂર્ણ કિંમત આપશે. તેમાં પણ દિવાન સાહેબ તો સત્સંગી છે, માટે તેઓ વ્યવહારમાં પણ ચોખ્ખા હોય, જેથી મારે પૈસાની ઉઘરાણી પણ નહીં કરવી પડે. આવું વિચારી નાથ ભક્તે ભેંસ પોતાના ખીલેથી છોડી આપી. સાંજ પડી પણ પૈસા આવ્યા નહીં. પોતે કારભારી હોવાથી વહીવટ કાર્યના ભારણથી પૈસા મોકલવાનું ભૂલી ગયા હશે. 1 દિવસ, 2 દિવસ, એમ કરતાં 10 દિવસ પસાર થઈ ગયા. નાથ ભક્ત અને તેમના પત્ની બંને મૂંઝવણમાં મુકાયા. છોકરાઓ દૂધ પીતા હતા એ પણ ગયું અને ઘરમાં બાજરો પણ આવ્યો નહીં. નાથ ભક્તે વિચાર કર્યો કે સાહેબને હવે યાદ કરાવવું પડશે. સાહેબ મંદિરે દર્શનાર્થે દરરોજ આવે છે, તેથી મંદિરે જ યાદ કરાવી દઉં. આવો વિચાર કરી મંદિરના પગથિયે ઊભા રહ્યા. આંખમાં આંસુ છે. મારા હકના પૈસા હોવા છતાં ગરીબીના કારણે મારે મોટા માણસ પાસે 2 માણસની હાજરીમાં ઉઘરાણી કરવી પડશે. સાહેબ એકલા તો જલ્દી મળે નહીં, એવો વિચાર કરે છે ત્યાં નારૂપંત નાના સાહેબ 2 ઘોડાની બગીમાંથી નીચે ઉતર્યા. ચોકીદારો અને અંગરક્ષકો સાથે છે. નાથ ભક્તે હાથ જોડી જય શ્રી સ્વામિનારાયણ કહી બોલ્યા, સાહેબ મારા બાળકો 10 દિવસથી ભૂખ્યા છે. આપ કામકાજમાં ભૂલી ગયા હશો. પેલી ભેંસની કિંમતના રૂપિયા મને આપવા કૃપા કરો, તો મારા બાળકો કાંઈક ખાધા ભેગા થાય. આમ બોલતા બોલતા તો ભક્તની આંખમાંથી આંસુઓ પડવા લાગ્યા, કારણ કે તેઓને માગવું ન હતું, પરંતુ માગવાની ફરજ પડી છે. માણસોની વચ્ચે ભક્તે પૈસાની ઉઘરાણી કરી એ સાહેબને ન ગમ્યું. પોતે સત્સંગી હતા, પરંતુ આત્મનિષ્ઠા ન હતી, નિર્માણીપણાનો ગુણ ન હતો, ભગવાનના ભક્તનો મહિમા સમજ્યા ન હતા. જેથી નાથ ભક્તની માફી માંગીને પૈસા આપી દેવાને બદલે તેઓ સત્તાના અહમમાં એકદમ તાડુક્યા. આવા ભિખારી કેટલા હશે? તું જાણે છે કે તું કોની આગળ ઉઘરાણી કરે છે? આમ કહી પગમાંથી જ મોજડી કાઢી ભક્તને મારવા તૈયાર થયા. આ જોઈ ભક્તનું હૃદય ત્રાસી ગયું. શ્રીહરિને સંભાળ્યા, હે મહારાજ, હું મફત 5 પૈસા નથી માગતો. હું તો આપની પાસે મારી વેચેલી ભેંસની કિંમત માગું છું. એના બદલામાં મને ગાળો આપે છે? પ્રભુ, જેવી આપની મરજી.
કાંઈ મને દુઃખ ઓછું હશે તે આજે પૂરું થયું. આમ બોલતા બોલતા ભક્તે માથું નીચે કર્યું. સભા મંડપમાં બેઠેલા સંતવર્ય ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન ગયું એટલે સભામાંથી જ સ્વામીએ પડકારો કર્યો, નારૂપંથ, સબૂર કરો, રહેવા દેજો. જો મોજરીનો ઘા કરશો તો તમારું સત્યાનાશ નીકળી જશે. આવા ભક્તરાજ ઉપર ઘા કરશો તો મહારાજ ઉપર ઘા થશે. ભગવાનથી સહન નહીં થાય. સ્વામીના અવાજને સાંભળવાથી મોજરીનો ઘા નહીં કરતા દર્શન કરી જતા રહ્યા. નાથ ભક્ત પણ સીધા ઘરે આવ્યા. સિંહાસનમાં બેઠેલા ઠાકોરજી આગળ માથું ઝુકાવી આંસુઓના બુંદ પડ્યા. પત્નીને કંઈ કહેવા સમર્થ ન હતા. આવા ગરીબ એકાંતિક ભક્તના આંસુ ભગવાનથી સહન કેમ થાય? ભગવાન કોઈના ઉપર રાજી થાય તો તેની બુદ્ધિ સારી થાય અને કોરાજી થાય તો બુદ્ધિ બગડાડે. બીજે જ દિવસે દિવાનની બુદ્ધિ બગડી. રાણીની સાથે મસલત કરી. ગાયકવાડ સરકારને ઝેર દઈ રાજ્ય આપણા કબજામાં આવી જાય તેવું ષડયંત્ર રચાયું. બંનેએ ભેગા થઈ કાગળ ઉપર લખાણ કર્યું અને સહી સિક્કા કર્યા. દિવાન તે કાગળ પોતાના કોટના ખિસ્સામાં નાખી રાજ્યસભાનું કામ પતાવીને ઘરે આવ્યા. તેમના નિયમ પ્રમાણે ધોવાના કપડાં નિયત જગ્યાએ મૂક્યા. કોટમાંથી કાગળ કાઢવાનું યાદ ન આવ્યું. ભગવાનનો ન્યાય જુઓ. ગરીબ ભક્તના પૈસા ભૂલી ગયા તો અહીં ષડયંત્રનો દસ્તાવેજ ભૂલી ગયા. ધોબી કપડાં ધોવા લઈ ગયો. તેણે તેના નિયમ પ્રમાણે કપડાં પાણીમાં બોળતા પહેલાં કોટનું ખિસ્સું તપાસ્યું તો તેમાંથી કાગળ નીકળ્યો. પોતે અભણ હતો, પરંતુ કાગળ પર સહી સિક્કા જોઈને વિચાર્યું કે સાહેબનો મહત્વનો કાગળ છે. વળી વિચાર્યું કે આવો મહત્વનો દસ્તાવેજ ગાયકવાડ સરકારને જ હાથોહાથ આપ્યો હોય તો નામદાર મારા પર રાજી થઈ જાય. આવો વિચાર ધોબી રાજ્યસભામાં આવ્યો. ગાયકવાડ સરકાર સિયાજીરાવ બીજા સભામાં બેઠા હતા. ધોબીએ સલામ કરીને વિગત જણાવી કાગળ નામદાર સાહેબને આપ્યો. પોતાને મારી નાખવા માટે ષડયંત્રવાળો કાગળ વાંચતા જ ગાયકવાડ સરકારની ચાહનાક થઈ ગઈ. એકદમ ગુસ્સે થઈ ચોકીદારને કહે છે, તત્કાલ દિવાનને દોરડેથી બાંધી મારી સમક્ષ હાજર કરો. દિવાન જમવા બેસીને મુખમાં પહેલો કોળિયો મૂકે તે પહેલાં તો ચોકીદારોએ દિવાનને દોરડેથી બાંધીને રાજ્યસભામાં રાજા સમક્ષ ઊભા રાખી દીધા. નાથ ભક્તના બાળકો અનાજથી વંચિત રહ્યા તો આ બાજુ દિવાન પણ અનાજનો કોળિયો મોઢામાં ન મૂકી શક્યા. સયાજીરાવ કહે છે, અરે દુષ્ટ, તને તો અત્યારે જ ગોળીએ મારી દેવો જોઈએ. પરંતુ મને યાદ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જ્યારે મારા રાજમહેલમાં પધાર્યા હતા ત્યારે તે દયાળુ મહાપ્રભુએ મને એક આજ્ઞા કરી હતી. ગાયકવાડ, નારૂપંથ નાના જે તમારા દિવાન છે તે ભવિષ્યમાં ગમે તેવા મોટા ગુનામાં આવે તો પણ તેમને દેહાંત દંડની શિક્ષા નહીં કરશો. ભગવાનના એ શબ્દો આજે મને તારો જાન લેવામાં અટકાવે છે, પણ તને ફરમાન કરું છું કે આને આ પહેરેલા કપડે મારા રાજ્યની હદ બહાર જતો રહે. નાથ ભક્તને આંસુ પડ્યા તો પોતાને આખી જિંદગી રડવાનો વારો આવ્યો. હાથમાં રામપત્ર લઈ ભીખ માંગે છે તો પણ કોઈ ભીખ આપતું નથી. દુષ્ટની સોબતમાં ષડયંત્રમાં રાણી સામેલ થઈ તો તેને પણ દેહાંત દંડની સજા આપવામાં આવી. હવે વચનામૃતમાં શ્રીહરિના શબ્દો જોઈએ. અને આ સંસારમાં પંચ મહાપાપ કરનારો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તનો દ્રોહના કરનારનો કોઈ દિવસ છૂટકો થતો જ નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પણ પાપ નથી. ગઢડા મધ્યના 63માં બીજો એક વચનામૃતમાં મહારાજે વાત લખી છે. એક તો ભગવાનનો, બીજા ભગવાનના ભક્તનો, ત્રીજા બ્રાહ્મણનો અને ચોથા કોઈ ગરીબ મનુષ્ય. એ ચારથી તો અમે અતિશય બીએ છીએ. જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં. એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણો. અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણોને
અને ગરીબોને ને ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ કરે તે તો અમને દીઠો પણ ગમતો નથી, અને આ લોકમાં અને પરલોકમાં તેને અમારે સોબત રહેવાની નથી. વડતાલના 11મા વચનામૃતમાં આ વાત લખી છે. આવી રીતે બીજાનું હિત કરવું તેના જેવો કોઈ ધર્મ નથી, અને બીજાને પીડા પમાડવી તેના જેવો કોઈ અધર્મ નથી. જય શ્રી સ્વામિનારાયણ.